મિત્રો, આજે આપણે માં અંબાના ઇતિહાસ વિશે વાત કરીશું. તો આવો જાણીએ. અહીં અખંડ જ્યોતિ ક્યારેય ઓલવાઈ નથી. 1200 વર્ષ જૂનું છે મંદિર. આજે પણ લોકોને અહીં દૈવી તત્વની હાજરી અનુભવાય છે. ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિતીર્થ સ્થાનોમાંથી એક છે. આ શક્તિ દેવી સતીને સમર્પિત 51 શક્તિપીઠોમાંથી એક છે. અંબાજીનું મંદિર ગુજરાત રાજસ્થાન સીમા નજીક અરાવલી શૃંખલાના આરાસુર પર્વત પર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. સફેદ આરસ પહાડથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે, જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તે 51 શક્તિપીઠમાંથી એક છે, જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું. આ મંદિર પણ શક્તિપીઠ છે, પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રીયંત્રશ્રીની આરાધનાથી થાય છે, જે સીધી આંખથી જોઈ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રીયંત્રને શૃંગલા એટલો અદ્ભુત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે ક્યારેય ઓલવાઈ નથી. માન્યતા છે કે આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. માતાજીના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર માતા અંબાના પગલાંના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગલાંના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. માતાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે. નવરાત્રિ પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે આવે છે. આ સમયે મંદિરના ફળિયામાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે.